હળવદ પંથકમાં ઉરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ઉરિયા ખાતર લેવા આવતા ખેડૂતોને અન્ય મોંઘા ખાતરની બેગ પણ ફરજિયાત ખરીદવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખેતીવાડી વિભાગ પણ હરકતમાં આવ્યું છે. હળવદ પંથકમાંથી મોરબી, માળી અને ધાંગધ્રા બ્રાન્ચની 3 કેનાલો પસાર થાય છે, જેના પાણીથી મોટી સંખ્યામાં ખેડૂતો પિયત કરી ખેતી કરે છે. હાલ વાવણી બાદ પાકને ઉરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ઉરિયા ખાતર સરળતાથી મળતું નથી અને તેના માટે વિવિધ એગ્રો સેન્ટર તથા ડેપો પર ધક્કા ખાવા પડી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ 5 કે 10 બેગ ઉરિયા ખરીદવા જતાં તેની સાથે અન્ય ખાતરની 1 બેગ ફરજિયાત ખરીદવામાં આવે છે. જ્યાં ઉરિયાની 1 બેગનો ભાવ અંદાજે 268 રૂપિયા છે, ત્યાં અન્ય ખાતરની બેગનો 1000 રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. મજબૂરીના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે ખેડૂતો શું કહી રહ્યા છે અને ખેતીવાડી અધિકારી પણ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આપણે ગમે ત્યાં હળવદમાં તમે જ્યાં જાઓ ને ત્યાં હળવદ આપણે યુરિયા કે ડીએપી લેવું હોય તો એક્સ્ટ્રા એ આપે જ છે. ગમે તમે જાઓ એક્સ્ટ્રા મળે જ છે. આનો ઉપરથી છે શું છે એ કાંઈ ખબર નથી, પણ એક્સ્ટ્રા મળે. આના માટે ખેડૂતને એક્સ્ટ્રાનું કાંઈ જરૂર નથી, તો એક્સ્ટ્રા મળે તો ખેડૂતના ખોટા પૈસા જ વ્યસ્ત જાય વેડફાય ને. આના માટે શું કરવાનું? કેટલી થેલી યુરિયા સાથે એક થેલી આપવામાં આવે? એ 5 થેલી હોય કે 10 થેલી અલગ અલગ એ પ્રમાણે એ લોકો આપે છે. 5 થેલી યુરિયાની કિંમત કેટલી છે? ઓલી થેલીની કિંમત કેટલી? યુરિયાના અત્યારે 268 ની આજુબાજુ કંઈક છે, બરાબર. અને હારે બીજું ઈથી તો ભાવ વધારે હોય એના, તો એના માટે ઝીંક છે, સલ્ફર છે, ગમે આ તે નેનો યુરિયા છે, ગમે આપે એમ. પણ એ હારે આપણે જોતું ન હોય તો લેવાનું ને એમ, મતલબ. હું છેલ્લા 5 દિવસથી ખાતર ગોતું હું ઉરિયા હળવદમાં બધે ફરી વળ્યો, પણ અમુક જગ્યાએ 5 થેલી આપે છે, 1 થેલી એક્સ્ટ્રા. અમારે કાંઈ જોતી ના હોય તોય અમને હારે આપે છે. હવે અમારે એનું કરવાનું શું? એ ખાતર કાંઈ કામમાં આવે નહીં. અત્યારે બધી જગ્યાએ હું ફરી વળ્યો, છેલ્લા 5-6 દિવસથી હેરાન થાઉં હું. કોઈ જગ્યાએ ખાતર એમનામ આપતા નથી. બધે હારે એમ કે તમે 1000 રૂપિયાની સાથે એક્સ્ટ્રા થેલી આવે એ લ્યો તો તમને ખાતર મળે, બાકી નહીં મળે. અત્યારે અમારે ઉરિયાની જરૂર હોય 10 થેલી લે એટલે 1000 રૂપિયાનું અથવા 1100 રૂપિયાનું હારે અમને એક ખાતર અલગથી આપે. અલગ ખાતર અમારે અત્યારે કંઈ જરૂરિયાત નથી, અને અમને આપે તો અમારી ખોટા પૈસા પડી જાય ને. આ 10 થેલી લો તો 1000થી 1100થી 2200 રૂપિયાનું લેવું પડે. 10 થેલી કે 20 થેલી હોય અમારે તો વગર જોતું લેવું અને પડ્યું રહે. અમારે ઉપયોગમાં કંઈ આવે નહીં તો અમારે શું ખેડૂતને એવું હેરાન જ થવાનું? કોઈ પણ જગ્યાએ જાય ગમે દુકાને તો અમને હારે ગલકા પોરવે જ છે. તો આનું શું કરવું હવે એમ? અત્યારે હું ઘરમાં અહીંયા દુકાન છે એગ્રો ખાતરનો, ત્યાં આગળ હું ખાતર લેવા ગયેલો. હવે અહીંયા મારે ઉરિયાની 20 થેલીની જરૂર હતી, તો 20 થેલી ઉરિયા મેં કીધું મારે જોઈ છે ભાઈ, તો શું ભાવ હોય? અને એને 268 રૂપિયા કીધા આપણને. અને બીજા હારે એ સિવાયના 10 થેલી સિવાય 1 થેલી બીજી હારે આપે 10 થેલીએ, કે એનો ખર્ચો કેટલો છે? 1050 રૂપિયા એક્સ્ટ્રા તમે બીજું ખાતર લ્યો તો તમને 10 થેલી મળે, નકર મળે નહીં 10 થેલીએ. એવી મારે 20 થેલી લેવાની હતી, તો 20 થેલીએ મારે 2100 રૂપિયા તો બીજા એને એક્સ્ટ્રા આપવા પડ્યા. થેલીઓ શેની હતી, શા માટે આપે? થેલીઓ મારે જોઈ છે ઉરિયા ખાતર. હવે ઉરિયા ખાતર માટે થઈ, જો ઉરિયા ખાતર અમારે જોતું હોય તો એને કીધું કે તમારે ઉરિયા 20 થેલી જોતી હોય તો 2 થેલી આ લેવી પડે. એટલે તમારી મરજી ન હોય? હા, અમારી મરજી નહોતી તોય. હવે મેં એને પ્રશ્ન કર્યો એ ભાઈને કે ભાઈ હવે અમારે આ ન લેવું હોય તોય, તો કે અમારે ઉપરથી આવે છે, તો એટલે અમારે હવે આ ક્યાં નાખવાની કે ભાઈ બોલો. હવે અમારે તો કે જેટલી અમે આ જે રીતે આવે છે એ જ રીતે તમને આપી ગઈએ. હા, ફરાણે આપે જ છે, નકર અમને ખાતર નથી મળતું. ઉરિયા લેવા જાય તો બોલે અને ડીએપી લેવા જાય તો અહીંયા આ જ સિસ્ટમ છે. અને અહીંયા આ એક એગ્રોમાં છે સિસ્ટમ એવું નથી. કોઈ પણ એગ્રોમાં હળવદ જાઓ, મોરબી જાઓ, ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, ડીએપી લેવા જાઓ તોય બોલે અને ઉરિયા ખાતર તમે લેવા જાઓ તોય બોલે. આપણે જોઈએ ઉરિયા ભાઈ અને આપે આરે બીજું. હવે જે ખાતરની કોઈ ખેડૂતને જરૂર જ નથી, ખોટા ખર્ચા અને પૈસા પડાવે ખેડૂત આગળથી લ્યો. હાલ ટૂંકમાં જે ખેડૂતોને ખાતર જોઈતું હોય એ મુજબ જ આચવાની અહીંથી અત્યારે આપણે બધાને સૂચના ડીલરોને આપેલી છે. અને જે આપ કહેવા માગો છો એ પ્રમાણે અમારા ધ્યાનમાં જે આવેલું નથી કાંઈ, પણ છતાં આપના કહેવા પ્રમાણે અમે આ ડિટેલમાં તપાસ કરાવી અને આગળની ટૂંકમાં કાયદાકીય કાર્યવાહી કરશું.
કે આવા બનાવ અગાઉ પણ બનેલા છે, માત્ર તપાસની વાતો થાય છે. જો તમે તપાસ કરો તો મીડિયાને સાથે રાખીને તપાસ કરશો કે કેમ? ને અમારા ટૂંકમાં સ્ટાફ છે, આપને પણ જાણ કરવામાં આવશે. આપણે પણ હાજર રહેજો તપાસ કરી ત્યારે. એટલે ટૂંકમાં આપની હાજરીમાં એવું છે તપાસ કરવામાં આવશે અને ડિટેલ રિપોર્ટ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં વિડીયોમાં એ લોકો દ્વારા એવું પણ જણાવવામાં છે કે ઉપરથી છે બધું મિલીભગત થાય છે, તો આપણે કશું વાસ્તવિક નથી. એવું કાંઈ નથી. તમામ ડીલરોને આપણે કીધું અને આપણે અહીંથી ઘણી વખત પણ લેટર પેડ ઉપર મોકલેલું છે અને પ્રેસમાં પણ આપતા હોય છે કે કોઈ પણ સાથે આપવાની થતી નથી. કોઈ પણ પ્રોડક્ટ જે ખેડૂત માગે એ જ પ્રોડક્ટ આપવાની છે. બધાની સૂચના છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જો પણ આ કોઈ મળશે આ પ્રકારની કોઈ પણ જાણ થશે.